આગળ વધીએ છીએ। ચિત્ર વિચિત્રનો મેળો મહાભારત કાળ સાથે સંકળાયેલું છે। ચિત્ર વિચિત્રનો મેળો તમને ખબર હોય તો મહાભારત કાળની અંદર શાંતનુ રાજાના જે પુત્ર છે ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય, એવું કહેવાય છે કે અહીંયા રોગમુક્ત થયા હતા। તો ક્યાં ભરાય છે? તો કે સર સાબરકાંઠા જિલ્લામાં ખેડ બ્રહ્મા કરીને જે તાલુકો ખરો એના ગુણ ભાખરી ગામે આનું આયોજન થાય છે। તો સાબરકાંઠા જિલ્લાનું ખેડ બ્રહ્મા ગુણ ભાખરી ગામ, ત્યાં તમને શેનો મેળો આયોજિત થતો જોવા મળે? ચિત્ર વિચિત્ર। મહાભારત કાળની જો મારે વાત કરવી હોય તો તમે કયા કયા મેળાઓ જોયા છે મહાભારત કાળ સાથે? જેમ કે નકળંગનો મેળો તમે સાંભળ્યો હોય તો એની વાર્તા પણ ક્યાંક ને ક્યાંક મહાભારત કાળમાં તમે જોવો છો ભાવનગરમાં। પછી પલ્લીનો મેળો જોવો તો એની અંદર બી તમે ક્યાંક ને ક્યાંક મહાભારત કાળનો ઉલ્લેખ જોવા મળે છે। પછી તમે માધવરાયનો મેળો જોવો, હવે માધવરાયનો મેળો આમ મહાભારત કાળ કહી શકો, બાકી કૃષ્ણ ભગવાનના રૂકમણી માતાના વિવાહ સાથે। અને તમે ચિત્ર વિચિત્રનો જ્યારે મેળો જોવો છો તો આ ચિત્ર વિચિત્રનો મેળો પણ તમને ક્યાં જોવા મળે છે? મહાભારત કાળ સાથે ક્યાંક કનેક્ટેડ જોવા મળે। ખ્યાલ છે ને? નકળંગનો મેળો તમે આવી દંતકથા સાંભળી હશે। પાંડવોને આમ દુઃખની લાગણી આવે છે કે અમે અમારા પિતરાય ભાઈઓની હત્યા કરી છે અને કે ધર્મની ધ્વજા એ કાળી પડી ગઈ હોય છે। પછી ભારત ભ્રમણે નીકળે છે અને જ્યારે એ ભાવનગરની અંદર નકળંગની નજીક આવે છે, દરિયાની અંદર થોડા થોડા જતા જાય છે, ત્યાં શિવલિંગની સ્થાપના કરીને પૂજા અર્ચના કરે છે, બરાબર? એટલે ભરતી ઓટ સાથે કનેક્ટેડ આ શિવલિંગ આવશે ને ત્યાં પછી નકળંગના મેળાનું આયોજન થાય છે। આ દંતકથા સંકળાયેલી છે, તે મહાભારત કાળની છે। પલ્લીના મેળામાં પણ તમે સાંભળ્યું હશે કે ગાંધીનગર જિલ્લામાં રૂપાલ ગામ છે, ત્યાં વરદાયની માતા, તો મહાભારત કાળમાં પાંડવો પોતાના અજ્ઞાતવાસ દરમિયાન અહીંયા માતાજીની પૂજા અર્ચના કરે છે, વરદાયની માતા। ઘીની નદીઓ રેલમછેલ થાય છે, તે પલ્લીનો મેળો મહાભારત કાળમાં। પછી માધવરાયના મેળા વિશે તમે સાંભળ્યું હશે કે ભગવાન શ્રી કૃષ્ણ છે અને એમના ધર્મપત્ની માતા રૂકમણી, એમના વિવાહ જે થાય છે, એવું કહેવાય કે અત્યારનું જે અરુણાચલ પ્રદેશ એની સાથે માતા રૂકમણી કનેક્ટેડ આવશે। અને ચિત્ર વિચિત્રનો મેળો તો કે શાંતનુ રાજા, જ્યાંથી મહાભારતની વાર્તા જનરલી તમને શરૂ થતી જોવા મળે, મહાભારત કથા તમને શરૂ થતી જોવા મળે શાંતનુ રાજાથી। તો શાંતનુ રાજાના પુત્રો છે ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય, તેવું કહેવાય કે અહીંયા રોગમુક્ત થાય છે, એટલે જે મેળો આયોજિત થાય છે એને શું કહેવાય છે? ચિત્ર વિચિત્રનો મેળો। તો જો એક સાથે 4 મેળા તમારા થઈ ગયા મહાભારત કાળના। સમજાઈ ગયું તો એકવાર થમ્સઅપ આપી દો કમેન્ટ બોક્સમાં। અહીંયા સુધી ક્લિયર હોય તો એકવાર કમેન્ટ બોક્સમાં થમ્સઅપ આપી દો।